પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન 20 માર્ચ આસપાસ હવામાનમાં આવશે પલટો. 21 માર્ચથી પડશે આકરી ગરમી. ભરૂચના અંકલેશ્વર નજીક નોબલ માર્કેટમાં ફરી આગ લાગી. અગાઉ સ્ક્રેપના 8 ગોડાઉનમાં લાગી હતી આગ. એ જ સ્થળ પર આગનો બનાવ ફરી. આગ કેવી રીતે લાગી તેની તપાસ ચાલુ. ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ માટેની માંગ ઉઠી છે. ઓબીસી અનામત માટે ફરીથી જ્ઞાતિઓનું વર્ગીકરણ કરવા માંગ. ઓબીસીમાં 146 જ્ઞાતિનો કરવામાં આવ્યો છે સમાવેશ. બનાસકાંઠાના ઇન્ચાર્જ આચાર્યની આત્મહત્યાનો મામલો. પોલીસે જુદી જુદી 3 ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી. સમગ્ર મામલે 6 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ. સુનિતા વિલિયમ્સને લેવા માટે મસ્કનું અવકાશયાન ક્રૂ 10 સ્પેસ સ્ટેશન પહોંચ્યું. 19 માર્ચે પૃથ્વી પર પરત ફરશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન 20 માર્ચ આસપાસ હવામાનમાં આવશે પલટો. 21 માર્ચથી પડશે આકરી ગરમી. ભરૂચના અંકલેશ્વર નજીક નોબલ માર્કેટમાં ફરી આગ લાગી. અગાઉ સ્ક્રેપના 8 ગોડાઉનમાં લાગી હતી આગ. એ જ સ્થળ પર આગનો બનાવ ફરી. આગ કેવી રીતે લાગી તેની તપાસ ચાલુ. ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ માટેની માંગ ઉઠી છે. ઓબીસી અનામત માટે ફરીથી જ્ઞાતિઓનું વર્ગીકરણ કરવા માંગ. ઓબીસીમાં 146 જ્ઞાતિનો કરવામાં આવ્યો છે સમાવેશ.